હાલો. હા હા, મેં કીધું છે એ જ પ્રમાણે કરવાનું છે. હા, આવી જા. ઓકે. મમ્મી, હું શું કહું છું કે જુઓ, તે દિવસે આમ જોવા જઈએ તો વાંક આપણો પણ હતો. હા, કોઈ પણ નાના માણસ છે તો એનો મતલબ એવું થોડી છે કે આપણે ગમે તેમ એને કહી દઈએ. પ્લીઝ જુઓ, તમે એના ભાઈ સામે શું કામ જુઓ છો? ગોપીનો સ્વભાવ જુઓ ને, કેવી રીતે તમારી પાસે હાથ જોડીને વાત કરતી હતી, કહેતી હતી કે આંટી ભૂલી જાઓ. મમ્મી પ્લીઝ, હજી એકવાર આપણે એ લોકો સાથે વાત કરીએ, એમના ઘરે ના જઈએ. પાડી દીધી ને મેં તને એક વખત કે આજ પછી ગોપીનું નામ મારા ઘરમાં ન લેવાવું જોઈએ, એમ છતાંય તું એનું નામ લેત ને મારી સામે. નથી ગમતી મને ગોપી. તે મને કીધું હતું ને, મળી લો. તારા મત મુજબ મેં મળી પણ લીધું ને. તો આ મળ્યું ન કહેવાય. તમે ખાલી મેં તમને કીધું ને તમે મળી લીધા, બસ. એમાં એક પ્રેમ નહોતો. આ ઘરની વહુ તમારે જોતી જ નહોતી. ગોપીને તમે સ્વીકારવા જ નહોતા માંગતા, એટલા માટે એને મળીને તમે એનું અપમાન કર્યું. હું કે એનો ભાઈ? હા, એના ભાઈને બોલવાની સભ્યતા છે? અરે એનામાં જોયા તે સંસ્કાર કેવા છે? સારો મા બાપ વગરનો મને શીખવાડતો હતો કે મારે કોની સાથે કેવી રીતે વાત કરવાની છે. અરે પેલા પોતાને શીખવાની જરૂર છે કે કોઈ વડીલ સાથે કઈ રીતે વાત કરે. અને આમાંય એણે ચોખ્ખું જ કીધું ને, આ ગોપીએ શું કીધું, ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં અમે રહેતા હતા તો ત્યાં તો પછી એવા જ સંસ્કાર આવવાના ને. હા, પણ જુઓ, ગોપી એવી નથી, એની ભાષા પણ એવી નથી. હંમેશા પ્રેમથી વાત કરે છે, ઝઘડો પણ નથી કરતી. મને તો એ નથી સમજાતું કે આ ગોપીએ એવું તો કયું પાણી તને પીવડાવી દીધું છે કે તારા મગજમાંથી એનું ભૂત નથી ઉતરતું. કીધું ને તને એક વખત કે ગોપી આ ઘરની વહુ બનવાને લાયક નથી. હું તમારું માન જાળવું છું, એટલા માટે જ તે. બાકી એના ભાઈએ તો મને છૂટ પણ આપી છે. શું આપી છે? કે ભગાડી જાય એમ? હા. જોયું ને, આ સૌથી નીચ સંસ્કાર છે કે એક ભાઈ પોતાની બેનને ભગાડી જવા માટે સામેવાળા છોકરાને કહે છે. આનાથી ખરાબ સંસ્કાર બીજા કયા હોઈ શકે? આપણામાં કંઈ ભૂલ હોય તો એણે મને કહ્યું હતું કે તારા મમ્મી ક્યારેય નહીં સમજે, એટલા માટે જ કહું છું કે તમે બંને ખુશીથી રહેવા માંગતા હોય તો ભાગી જાઓ. હા, તે શું જવાબ આપ્યો? મેં કહ્યું કે હું મારા મમ્મીને મનાવીને રહીશ. આજ નહીં તો કાલ મારા મમ્મી માની જશે અને હું ગોપી સાથે જ લગ્ન કરીશ. હદ છે. જો તું છે ને હા વગર કામની વાતો કરીને મારું મગજ ખોટું બગાડતો નહીં. મેં તારા માટે એક છોકરી જોઈ રાખી છે અને મને ગમે છે. એટલે હવે તું હા પાડે કે ના પાડે, લગ્ન તો તારે ત્યાં જ કરવાના છે. જુઓ મમ્મી, મેં કીધું ને, મારે એ બાબતે કોઈ વાત નથી કરવી. સુષ્મા, બહાર આવજો તો બેટા. સુષ્મા, બેસ. આ છે સુષ્મા અને આ છે મારો દીકરો. મમ્મી, આ તો ખોટું કહેવાય ને. મીન્સ કે મેં તો હજી તમે મને કંઈ વાત પણ નથી કરી અને અચાનક જ તમે એને ઘરે પણ બોલાવી લીધી. બોલાવી પડે એમ હતી, કારણ કે સવાર સાંજ આ ઘરમાં એક જ વ્યક્તિનું નામ સાંભળીને હવે હું કંટાળી ગઈ છું. એક એવી વ્યક્તિ કે જે આપણા ઘરને લાયક જ નથી, જેને વહુ પણ ન કહી શકાય. એને તો મારા ઘરની કામવાળી પણ ન બનાવું. બાકી તો બધી બહુ દૂરની વાત છે. એવું લાગે તો તમારે લોકોને શાંતિથી બેસીને અલગથી વાત કરવી હોય તો તમે લોકો કરી શકો છો. અરે કંઈ વાત નથી કરવી અને હું તૈયાર નથી. હા, તો ગોપી સાથે તારા લગ્ન કરાવવા માટે હું પણ તૈયાર નથી. તારો જવાબ જો આ હોય ને તો સામે મારો જવાબ પણ આ જ છે. સુષ્મા, આજે નહીં તો કાલે હું મારા દીકરાને તારી સાથે પરણાવીને જ રહીશ. હું પણ જોઉં છું કે કઈ રીતે મારી ઉપરવટ જાય છે અને પેલી ગોપીને આ ઘરની વહુ બનાવે છે. પણ આમ એમની ઈચ્છા નથી ને એમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરીશ. બેટા, જો લગ્ન પહેલા પ્રેમ થઈ શકતો હોય તો લગ્ન પછી પ્રેમ થઈ શકે ને. હા, કેમ ન થઈ શકે? હા, એટલે આ બધું તું મારી ઉપર છોડી દે અને ચાલો આપણે ખરીદી કરવા માટે નીકળીએ. મારે નથી આવું. પૂછ્યું નથી ને બેટા, કીધું છે તને. એટલે ચાલ ગાડી કાઢ અને હું ને સુષ્મા આવીએ છીએ. ઊભો થા, જઈએ છીએ ને આપણે. જા. જો બેટા, એ લગ્ન માટે તૈયાર નથી, કારણ કે એના મન ઉપર પેલી ગોપીનું ભૂત સવાર છે. એટલે એને એ લગ્નની ના પડાવવાની જવાબદારી તારી છે. હું તારી સાથે છું.
ચાલ આપણે નીકળીએ. ગોપી ગોપી શું થયું? તું રડે છે કેમ બેન? કંઈ નથી થયું ભાઈ. એ તો એકના એક દિવસ થવાનું જ હતું ને. એ આજે થઈ ગયું. આ શું બોલે છે? શું થઈ ગયું? કઈ વાત તો કર બેન. આવી રીતના રડ નહીં પ્લીઝ. ભાઈ આદિત્ય હવે કોઈ બીજાનો થઈ ગયો છે. શું? એને મને ફોનમાં કીધું કે એના મમ્મીએ એના મેરેજ કોઈ બીજી છોકરી સાથે નક્કી કરી દીધા છે અને થોડાક જ દિવસમાં એના લગ્ન પણ છે. અત્યારે એ લોકો ખરીદી કરવા માટે પણ નીકળી રહ્યા છે. મને વિશ્વાસ નથી આવતું કે ખરેખર એના મમ્મી ખાલી આપણે પૈસાવાળા નથી એટલા માટે થઈને બે વ્યક્તિને અલગ કરી શકે. પણ આદિત્ય કેવી રીતે માની ગયો? એ તો કહેતો હતો કે તને સાચા દિલથી પ્રેમ કરે છે ને તારા માટે કંઈ પણ કરી શકે છે. વાંક મારો જ હતો ને ભાઈ. એણે તો મને પહેલા જ કહ્યું હતું કે જો એના મમ્મી હા પાડશે લગ્ન માટે તો જ લગ્ન કરશે. પણ હું જ ગાંડી હતી ને કે મને મારા પ્રેમનો વિશ્વાસ હતો, મને આ ભગવાન પર વિશ્વાસ હતો કે એ અમને બંનેને એક કરશે જ. મને નહોતી ખબર ભાઈ કે પૈસામાં આટલો પાવર છે કે પ્રેમને પણ અલગ કરી શકે, એ લાગણીને પણ ખરીદી શકે. મને નહોતી ખબર આવી. જો આવી રીતે રડવાથી આદિત્ય પાછો મળી તો નથી જવાનો ને. હવે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા તો હું હંમેશા તારી સાથે હતો. હવે એ છોડીને જતો રહ્યો છે તો આપણે શું કરી શકીએ? બાકી મેં તો કહ્યું જ હતું ને કે તમે કંઈ પણ કરશો મારો સાથ છે. પણ જો ક્યારેક ક્યારેક જીવનમાં એવું બનતું હોય છે કે જે આપણે ચાહીએ એ નથી મળતું, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે રડતા બેસી રહીએ. હવે એ શું જીવન કરું ભાઈ? મને કાંઈ નથી સમજાતું. મને મારું જીવન આગળ દેખાતું જ નથી. જે વ્યક્તિને આટલા વર્ષોથી પ્રેમ કર્યો હોય, જેની સાથે જીવવાના સપના જોયા હોય, એ વ્યક્તિ આજે અચાનક જ કોઈ બીજાનો થઈ જાય તો એ કઈ રીતે સહન થઈ શકે? તમને કેમ સમજાવું ભાઈ શબ્દોમાં કે મને કેટલી તકલીફ થઈ રહી છે? તું થોડા સમયના પ્રેમ માટે આટલી તકલીફ ફીલ કરે છે તો તારા ભાઈના આટલા વર્ષોના પ્રેમ માટે ખુશ ન રહી શકે? મારા માટે આ બધું ભૂલી નહીં શકે? ભાઈ માફ કરજો. તમારે જોઈતો હોય ને તો મારી પાસેથી મારો જીવ માંગી લો, પણ એને ભૂલવાની વાત કે ખુશ રહેવાની વાત મારી પાસે ના કરતા. મેં એને પ્રેમ કર્યો હતો ભાઈ, કોઈ મજાક તો નહોતી કે આજે મારી સાથે છે તો ઠીક, કાલે નથી સાથે તો પણ ઠીક. આવું મારાથી નહીં શક્ય બને. જો મેં પહેલા પણ તારી ખુશી માટે જ તારો સાથ આપ્યો હતો. એ પછી એમના ઘરે જવાની વાત હોય કે પછી આદિત્ય સાથે તારા કોર્ટ મેરેજ કરાવવાની વાત હોય, મેં હંમેશા તને ખુશ જોવા માટે જ કોશિશ કરી છે. અને છતાં પણ મારી બહેનની આંખમાં આંસુ આવ્યા છે. તો તારી ખુશી માટે ફરીથી આ ભાઈ એક વખત પોતાનું સ્વાભિમાન દાવ પર લગાડશે. તું ચાલ મારી સાથે ક્યાં ભાઈ? આદિત્યના ઘરે. એક છેલ્લી કોશિશ કરીએ. ભાઈ શું કામ તમે તમારું અપમાન કરાવવા માટે ત્યાં જવા માંગો છો? નથી જવું મારે. મને ખબર જ છે કે એના મમ્મી નથી માનવાના, તો પછી એના ઘરે જઈને શું ફાયદો છે? ના તમે જ કહો. તમને લાગે છે કે એના મમ્મી એનો ઘમંડ એક બાજુ મૂકશે, એના મમ્મી આપણને સ્વીકારશે? જો એના દીકરાની ખુશી માટે આપણી સાથે પ્રેમથી વાત પણ ના કરી શક્યા હોય. તમે જોયું નહીં, આપણે એમના ઘરે ગયા, આદિત્યને એક શબ્દ નથી બોલવા દીધો. જો એની વાત ન સાંભળતા હોય તો આપણે શું સાંભળવાના? મને સમજાઈ ગયું છે ભાઈ કે આ દુનિયામાં પૈસા જેટલું મહત્વ બીજા કોઈનું નથી. ના માણસનું, ના લાગણીનું, ના પ્રેમનું, શેનુંય નહીં. બસ અસ્તિત્વ છે તો માત્ર પૈસાનું. તારી વાત, તારું દર્દ હું સમજી શકું છું. એટલા માટે જ કહું છું કે એકવાર ચાલ આ વાતનો ફેસલો લાવી દઈએ. આદિત્યની આંખોમાં આંખો નાખીને એને પૂછજે કે શું એણે પ્રેમ કર્યો તો એ એને આટલી આસાનીથી ભૂલી જશે? અને જો એ હા પાડે તો તું પણ એને ભૂલી જજે. અને જો એનો પ્રેમ સાચો હશે તો એ તને આજે અપનાવી લેશે. તું ભાઈ ચાલ. પણ ભાઈ ક્યાં લઈ જાઓ છો મને? જે લોકો આપણને સાંભળવાના નથી તમે એમની સાથે મને વાત કરવાનું કહો છો. નથી જવું હું વાત આપણે. કરીશ, તું ચાલ મારી સાથે. ભાઈ